નમસ્કાર. નીતિન પટેલે કહ્યું ન કહેવાનું. આરોગ્ય મંત્રી તરીકે મને કોઈ ડોક્ટરની સલાહ આપે તો યોગ્ય છે, પણ ઘણીવાર પત્ની પણ ન માનતી હોય તેવા લોકો અમને સલાહ આપે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો કટાક્ષ. સલાહ આપનારાઓને લઈ કહી આ મોટી વાત. કેમ કે કેટલાક લોકો સલાહ ન આપે તો તેને દિવસો પૂરા ન થતા હોય તેવું હોય છે. હવે સલાહ આપનારાઓએ પોતાની કેપેસિટી જોવી પડે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના કાર્યકાળને યાદ કરીને કટાક્ષ. વિશ્વ ઉમિયાધામ આયોજિતમાં ઉમિયાનો રથ મહેસાણા પહોંચ્યો હતો. તે સંદર્ભે કરેલા સંબોધન વખતે નીતિન પટેલે પોતાના કાર્યકાળને યાદ કર્યો અને સલાહ આપનારા વિશે ખુલ્લા મને વાત કરી. નીતિન પટેલે કહ્યું કે અમને કોઈ અનુભવી વ્યક્તિ કોઈ બાબતે સલાહ આપે તો માન્ય છે. કોઈ અધિકારી મને લખવા અંગે ટકોર કરે તો બરાબર છે. અમને કોઈ અનુભવી વ્યક્તિ જે તે બાબતે સલાહ આપે તો તે માન્ય છે. કોઈ ઉદ્યોગપતિ જીઆઈડીસીના પ્રશ્નોને લઈને સૂચન કરે તો બરાબર છે. ધન્યવાદ. જય હિન્દ.